हेलो मित्रों, आज આપણે જોઈશું કે લેબ ટેકનિશિયન અને લેબ અસિસ્ટન્ટની એક્ઝામમાં કેમિસ્ટ્રીમાંથી પૂછાતા એકદમ ઇઝી પ્રશ્નો પણ જે વારંવાર પૂછાતા હોય છે તો એવા આપણે 15 પ્રશ્નો જોઈશું. બાકી બીજા પ્રશ્નો આવતા પડે. પહેલો પ્રશ્ન છે પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? આ એકદમ ઇઝી પ્રશ્ન છે અને આનો જવાબ બધાને ખબર જ હશે કે H2O આવે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીએનએનું પૂરું નામ શું છે? ડીએનએનું પૂરું નામ, આ એક બાયોલોજિકલ ક્વેશ્ચન થઈ જાય પણ કેમિસ્ટ્રીમાં પૂછાતો હોય છે. તો ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રાઇબોઝ ન્યુક્લિક એસિડ, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રકાશ ગતિમાન પદાર્થોના કણોને શું કહે છે? ઓપ્શન એ ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ફોટોન. આમાં જવાબ આવશે ફોટોન. પ્રકાશ ગતિમાન પદાર્થોના કણોને ફોટોન કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ક્રોમોઝોમ્સમાં કયા તંતુઓ હોય છે? ક્રોમોઝોમ્સમાં કયા તંતુઓ હોય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ ડીએનએ. પાંચમો પ્રશ્ન છે, પાણીના એક અણુમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? આ આપણે હમણાં જ આગળ જોઈ ગયા, પાણીનું રાસાયણિક સૂત્ર થાય છે H2O. તો આના એક અણુમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ હોય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી, 2. છઠ્ઠો પ્રશ્ન છે, પરમાણુનો મુખ્ય ભાગ કોણ છે? તો આમાં જવાબ આવશે પરમાણુનો મુખ્ય ભાગ એક ન્યુક્લિયસ છે, ઓપ્શન એ. પરમાણુમાં આપણને ખબર જ હશે કે અંદર સૌથી અંદર એનું ન્યુક્લિયસ હોય છે, જેનું કેન્દ્ર કહેવાય. એની અંદર જ પ્રોટોન રહેલા હોય અને ન્યુટ્રોન રહેલા હોય અને એની આસપાસ ઇલેક્ટ્રોન એ ગતિ કરતા હોય, એની આસપાસ ઘૂમતા હોય. એટલે જે એનો મુખ્ય ભાગ કહેવાય એ એનું ન્યુક્લિયસ, એનું કેન્દ્ર કહેવાય. સાતમો પ્રશ્ન છે, સૂર્યનું તાપમાન કેટલું છે? સૂર્યનું તાપમાન લગભગ બધાને ખબર જ છે કે 6000 અંશ સેલ્સિયસ, ઓપ્શન બી. આઠમો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહનો એકમ થાય એમ્પિયર, જેને આપણે એથી પણ દર્શાવીએ છીએ. તો એનો જવાબ આવશે એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપોઆપ થનારી વિદ્યુત સંકલન પ્રક્રિયા કઈ કહેવાય છે? તો આમાં જવાબ આવશે સંક્રમણ. 10મો પ્રશ્ન છે, જમીનમાં મુખ્ય તત્વ કયું છે? જમીનમાં મુખ્ય તત્વ તો આમ જોવા જઈએ તો સિલિકા જે આપણે કહેવાય રેતી, એટલે સિલિકોન મુખ્ય હોય છે, પણ આમાં ઓપ્શન નથી. તો આમાં જે ઓપ્શન આપેલા છે આમાં જ મુખ્ય તત્વ ઓક્સિજન હોય છે. 11મો પ્રશ્ન, વિદ્યુત કંડક્ટન્સનું સૂચક સૂત્ર કયું છે? તો વિદ્યુત કંડક્ટન્સનું સૂચક સૂત્ર એ આપણને યાદ જ હોય કે V = IR. તો આમાં ઓપ્શન ડી આપેલો છે, V = IR, એનો સાચો જવાબ થશે. 12મો પ્રશ્ન છે, અવાજની ગતિ કયા માધ્યમમાં ઝડપી હોય છે? તો અવાજની ગતિ ધાતુમાં સૌથી ઝડપી હોય છે, જ્યારે શૂન્યાવકાશ મતલબ સ્પેસમાં એની ગતિ 0 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃત્રિમ ઉપગ્રહો કયા બોન્ડ મદદથી સંચાર કરે છે? એટલે કે જે એની સાથે કમ્યુનિકેશન થતું હોય એની ફ્રીક્વન્સી કઈ હોય છે? તો કૃત્રિમ ઉપગ્રહો જે આપણે સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હોય એનું જે કમ્યુનિકેશન થતું હોય એ ગીગાહર્ટ્ઝમાં થતું હોય. એને આ રીતે લખાય G અને HZ, ગીગાહર્ટ્ઝ. તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ગીગાહર્ટ્ઝ. 14મો પ્રશ્ન છે, વિજ્ઞાનનો કયો ક્ષેત્ર પ્રકાશના અભ્યાસ સાથે સંબંધિત છે? આમાં ઓપ્શન આવશે બી, વિદ્યુત ચુંબકીય. 15મો પ્રશ્ન, પરમાણુનો સૌથી મોટો ભાગ કયું છે? તો હમણાં જ આપણે જોયું કે પરમાણુનો સૌથી મોટો ભાગ એનું જે પરમાણુનું કેન્દ્ર હોય છે સૌથી મોટો ભાગ હોય છે અને એમાં ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હોય છે અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ ભ્રમણ કરતા હોય છે. તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ન્યુક્લિયસ. જો તમે પણ આ રીતે ક્વિઝ આપવા માગતા હો તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે. તમે જઈને ક્વિઝ તમારી રીતે આપી શકો છો, જેથી તમને તમારું રિઝલ્ટ પણ ખબર પડી જશે અને રિઝલ્ટ પછી તમે આપેલો આન્સર અને એનો કરેક્ટ આન્સર એ આપેલો હશે અને રિઝલ્ટ પણ સાચો છે એ આન્સર કે ખોટો છે એ, અને એના ક્વિઝના માર્ક્સ પણ મળી જશે. અને આવી અઢળક ક્વિઝ આપણે વેબસાઇટ પર અપલોડ કરેલી છે, જે તમને લિંક કોમેન્ટમાં મળી જશે. મળે નેક્સ્ટ વિડીયોમાં.